ગુજરાતી જોડણી ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે ખરું ને. એવું લાગે કે બસ ઘોક ઘોક જ કરવાનું. પણ ખબર છે એવું બિલકુલ નથી. એની પાછળ એક આખી સિસ્ટમ છે, અમુક નિયમો છે. અને આજે આપણે એ જ 30 મુખ્ય નિયમોને ખોલવાના છીએ, જેથી જોડણી ગોખવાની નહીં પણ સમજવાની રમત બની જાય. આ જ તો સવાલ છે જે બધાને મૂંઝવે છે કે ભાઈ અમુક શબ્દોની જોડણી આવી કેમ અને બીજાની સાવ અલગ કેમ. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જવાબ એના નિયમોમાં જ છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. સ્ક્રીન પર જુઓ, શિષ્ય અને તીર્થ. બોલવામાં તો સરખા લાગે, પણ લખવામાં જુઓ કેટલો ફરક છે. શિષ્યમાં શ પછી જે ઈ છે એ નાનો છે, હસ્વ. કેમ? કારણ કે એના પછી જોડાક્ષર શ આવે છે. હવે તીર્થ જુઓ, અહીં ત પછીનો ઈ મોટો છે, દીર્ઘ. કેમ? કારણ કે એના પછી રેફ આવે છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ નિયમ છે. અને બસ આવા જ નિયમોની સફર આપણે આજે કરવાના છીએ. તો આપણી આખી વાતચીત આ 5 ભાગમાં વહેંચાયેલી રહેશે. આપણે અક્ષરોની અસરથી શરૂ કરીશું, પછી શબ્દ કેવી રીતે બને છે એ જોઈશું, શબ્દની લંબાઈનો શું ફરક પડે એ સમજીશું, અમુક ખાસ શબ્દોના નિયમો, અને છેલ્લે વ્યાકરણ સાથે જોડણી કેવી રીતે બદલાય છે એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો આવી ગયા આપણે પહેલા ભાગ પર, અક્ષરોનો પ્રભાવ. અહીં આપણે એ જોવાનું છે કે શબ્દમાં એક અક્ષર એના બાજુવાળા અક્ષર પર કેવી અસર પાડે છે. ખાસ કરીને સ્વરને ક્યારે નાનો કરી દે છે અને ક્યારે મોટો. ખૂબ રસપ્રદ છે. ચાલો જોઈએ. તો નિયમ નંબર 1. આ નિયમ ધક્કાનો નિયમ છે. મતલબ કે ઉચ્ચારમાં આવતા થડકાનો. જ્યારે પણ કોઈ સ્વર પછી તરત જ જોડાક્ષર આવે અને બોલતી વખતે ત્યાં એક વજન કે ભાર અનુભવાય, તો એની આગળનો સ્વર નાનો થઈ જાય છે, એટલે કે હસ્વ. જેમ કે જિલ્લો. લ પર ભાર આવ્યો એટલે જી નાનો થઈ ગયો. એ જ રીતે પુષ્પમાં શ્પનો ભાર પુ પર આવ્યો અને ઉત્સાહમાં સનો ભાર ઉ પર. સિમ્પલ. હવે વાત કરીએ અનુસ્વારની, એટલે કે માથે મીંડું. પણ અહીં એક ટ્વિસ્ટ છે. બધા મીંડા સરખા નથી હોતા. 2 પ્રકારના હોય છે, તીવ્ર અને કોમળ. તીવ્ર અનુસ્વાર એટલે જેનો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ સંભળાય, જેમ કે બિંદુ. બોલીએ તો ન સંભળાય છે ખરું ને. આવા તીવ્ર ઉચ્ચાર વખતે એની આગળનો સ્વર હંમેશા હસ્વ થઈ જાય. પણ અમુક અનુસ્વાર કોમળ હોય છે, ખાલી નાકમાંથી હળવો અવાજ આવે, જેમ કે રીંછ કે ભીંત. અહીં કોઈ ન કે મ સ્પષ્ટ નથી સંભળાતો. તો આવા કિસ્સામાં આગળનો સ્વર દીર્ઘ જ રહે છે, એટલે કે બધો ખેલ ઉચ્ચારનો છે. ઓકે, હવે 2 પાકા મિત્રો જેવા નિયમો, જે એકબીજાથી સાવ ઊંધા ચાલે છે. પહેલો છે રેફનો નિયમ. એક વાત ગાંઠ બાંધી લો, શબ્દમાં ગમે ત્યાં રેફ એટલે કે ર જે ઉપર ચડે છે એ આવે તો એની બરાબર આગળનો ઈ કે ઉ હંમેશા દીર્ઘ જ હોય, જેમ કે કીર્તન, મૂર્તિ, સંપૂર્ણ. હવે એનો ઊંધો નિયમ જુઓ, યનો નિયમ. શબ્દમાં ય અક્ષરની બરાબર આવતો ઈ હંમેશા હસ્વ હોય છે, જેમ કે દરિયો, હોશિયાર, વરિયાળી. રેફ પહેલા દીર્ઘ, ય પહેલા હસ્વ. બસ આટલું જ. સારું, તો અત્યાર સુધી આપણે અક્ષરોની આંતરિક ગોઠવણ જોઈ. હવે આપણે શબ્દને એક બિલ્ડિંગ બ્લોકની જેમ જોઈએ, કે જ્યારે એમાં આગળ કે પાછળ નવા બ્લોક એટલે કે પૂર્વપ્રત્યય અને પ્રત્યય જોડાય છે, ત્યારે જોડણીના કયા નિયમો લાગુ પડે છે. આ સ્લાઇડ પર જે નિયમો છે ને, એને તમે એક માસ્ટર કી સમજી શકો છો. ધ્યાનથી જુઓ. ની, વી, સુ, કુ જેવા મોટાભાગના પૂર્વપ્રત્યયો અને ઇક, ઇકા, ઇત, ઈતા જેવા પ્રત્યયો. આ બધામાં એક કોમન વસ્તુ છે. એ બધામાં આવતો ઈ હંમેશા હસ્વ જ હોય છે. સામાજિક, નિદર્શન, લેખિકા, ગણિત. લિસ્ટ લાંબુ છે. બસ આ એક પેટર્ન યાદ રાખી લો તો સેંકડો શબ્દોની જોડણી ઓટોમેટિક સાચી થઈ જશે. હવે એક મજેદાર નિયમ જોઈએ, જ્યાં લિંગ બદલતા જોડણી પણ બદલાઈ જાય છે. જુઓ, પુલ્લિંગ શબ્દ છે વિદ્યાર્થી, જેમાં થી દીર્ઘ છે. હવે એનું સ્ત્રીલિંગ રૂપ શું થાય? વિદ્યાર્થિની. જોયું? જે દીર્ઘ થી હતો એ હસ્વસ થી બની ગયો અને પાછળ એક દીર્ઘ ની લાગી ગયો. આ જ ફોર્મ્યુલા યોગીનું યોગિની બનાવતે વખતે પણ કામ કરે છે.
આગળનો દીર્ઘ સ્વર હસ્વ બને અને પાછળ દીર્ઘ ની લાગે. ચાલો પ્રત્યયોની પેટર્ન પર પાછા ફરીએ. 3 બીજા મહત્વના પ્રત્યયો યાદ રાખજો. જે શબ્દનો અંત ટીથી થતો હોય એ હંમેશા હસ્વ જ હોય છે, જેમ કે કૃતિ, મૂર્તિ, શ્રુતિ. પણ જે શબ્દનો અંત ઈય કે ઇનથી થતો હોય એમાં ઈ હંમેશા દીર્ઘ આવે. ભારતીય, રાષ્ટ્રીય, નવીન, પ્રાચીન ક્લિયર કટ નિયમ છે. ઓકે, તો હવે આપણો ત્રીજો વિભાગ, અને આ થોડો અલગ છે. શું ક્યારે વિચાર્યું છે કે શબ્દ કેટલો લાંબો છે એના પરથી પણ એની જોડણી નક્કી થઈ શકે? હા, બિલકુલ. ચાલો જોઈએ કે શબ્દનું કદ જોડણીના રહસ્યો કેવી રીતે ખોલે છે. ચાલો સૌથી સહેલા નિયમથી શરૂઆત કરીએ. નિયમ નંબર 23. એક અક્ષરના શબ્દો. જ્યારે પણ કોઈ શબ્દ ખાલી એક જ અક્ષરનો હોય તો એમાં આવતો ઈ કે ઉ હંમેશા દીર્ઘ જ હોય. ઘી, જી, સ્ત્રી, જુ, લુ તમે જોઈ શકો છો. હા, પણ 3 અપવાદ છે જેને આપણે રોજ વાપરીએ છીએ: હું, શું અને તું. આ ત્રણેયમાં અનુસ્વારના કારણે હસ્વ ઉ આવે છે. એક અક્ષર પછી હવે વારો છે 2 અક્ષરના શબ્દોનો. આનો સામાન્ય નિયમ પણ ઘણો સરળ છે. મોટા ભાગના 2 અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર જો ઈ કે ઉ વાળો હોય તો એ દીર્ઘ હોય છે, જેમ કે તીર, દૂધ, ભીખ, ભૂલ. એકદમ સીધો હિસાબ છે. હવે આવે છે 3 અક્ષરવાળા શબ્દો, અને આના માટે એક મસ્ત ટ્રીક છે. આને વચ્ચેનો અક્ષર ટેસ્ટ કહી શકાય. તમારે બસ શબ્દનો વચ્ચેનો અક્ષર જોવાનો છે. જો વચ્ચેનો અક્ષર લઘુ હોય, એટલે કે કાનો માતર વગરનો સાદો અક્ષર હોય, તો પહેલો સ્વર દીર્ઘ આવશે. જેમ કે ખીચડીમાં વચ્ચે ચ છે એટલે ખી દીર્ઘ, કૂતરોમાં વચ્ચે ત છે એટલે કુ દીર્ઘ. પણ જો વચ્ચેનો અક્ષર ગુરુ હોય, એટલે કે કાનો માતરવાળો હોય, તો પહેલો સ્વર હસ્વ થઈ જશે. જેમ કે બિલાડીમાં વચ્ચે લા છે એટલે બી હસ્વ, ગુલાબમાં વચ્ચે લા છે એટલે ગુ હસ્વ. કેવું સહેલું! અને હવે સૌથી મજાની વાત, જેમ જેમ શબ્દ મોટો થતો જાય, નિયમ સહેલો થતો જાય છે. 4 કે એનાથી વધારે અક્ષરવાળા કોઈ પણ શબ્દમાં લગભગ હંમેશા પહેલો ઈ કે ઉ હસ્વ જ હોય છે. બસ આટલું જ. ખિસકોલી, પિચકારી, ઉપયોગ, મુસાફિર ગમે તેટલો લાંબો શબ્દ હોય, શરૂઆત હસ્વથી કરો. આ નિયમ બહુ જ કામ લાગશે. પણ હા, અહીં એક પણ છે. એક અપવાદ યાદ રાખવાનો છે. જો કોઈ લાંબો શબ્દ 2 અલગ અલગ શબ્દોને જોડીને બન્યો હોય, એટલે કે સમાસ હોય, તો આ 4 અક્ષરવાળું નિયમ લાગુ નહીં પડે. એ બંને શબ્દો પોતાની ઓરિજિનલ જોડણી જાળવી રાખશે. દાખલા તરીકે દીવાસળી. આ શબ્દ દીવા અને સળીથી બન્યો છે. દીવામાં દી દીર્ઘ છે, તો દીવાસળીમાં પણ એ દીર્ઘ જ રહેશે. એ જ રીતે મીણ અને બત્તી મળીને બને મીણબત્તી. એટલે સંયુક્ત શબ્દોમાં મૂળ જોડણીને માન આપવાનું. ચાલો હવે ચોથા વિભાગમાં આપણે અમુક સ્પેશિયલ કેસ જોઈ લઈએ. આ એવા નિયમો છે જે શબ્દ ક્યાંથી આવ્યો છે અથવા એનું બંધારણ કેવું છે એના પર આધાર રાખે છે. અહીં 3 ખાસ નિયમો એકસાથે છે. પહેલો, સંધિનો નિયમ. જ્યારે 2 શબ્દો જોડાય અને 2 નાના ઈ ભેગા થાય તો મોટો ઈ બની જાય. જેમ કે રવિ અને ઇન્દ્ર મળીને બને રવિન્દ્ર. બીજો નિયમ છે કરણવાળા શબ્દોનો. શુદ્ધિકરણ, વર્ગીકરણ આવા શબ્દોમાં કરણની આગળની ઈ હંમેશા દીર્ઘ જ આવે. અને ત્રીજો ખૂબ મહત્વનો નિયમ છે તત્સમ શબ્દોનો, એટલે કે જે શબ્દો આપણે સંસ્કૃતમાંથી બેઠા ઉઠાવી લીધા છે, જેવા કે ઋષિ, અગ્નિ, ગુરુ. એમની ઓરિજિનલ જોડણી સાથે કોઈ છેડછાડ નહીં કરવાની. એ જેમ છે તેમ જ લખાય. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર, 5મો વિભાગ, વ્યાકરણિક રૂપાંતરણ. આ ખરેખર રસપ્રદ છે, કારણ કે અહીં આપણે જોઈશું કે કેવી રીતે વ્યાકરણ બદલાય તો શબ્દની જોડણી પણ એની સાથે જ બદલાઈ જાય છે. આ જુઓ કેટલો મોટો ફેરફાર છે. આપણું મૂળ ક્રિયાપદ છે પીવું, જેમાં પી દીર્ઘ છે. હવે જો આપણે એનું કર્મણી વાક્ય બનાવીએ, પાણી પીવાયું, તો જુઓ પી હવે હસ્વ પી બની ગયો. એ જ રીતે પ્રેરક વાક્યમાં પણ માતાએ બાળકને પાણી પીવડાવ્યું, અહીં પણ પી હસ્વ જ છે. બીજું ઉદાહરણ, મૂકવું. એનું મુકાયું કે મુકાવ્યું થાય ત્યારે મું હસ્વ મું બની જાય છે. મતલબ કે ક્રિયાપદનું રૂપ બદલાયું કે તરત જ દીર્ઘસ્વર હસ્વ બની જાય છે. તો આ બધા 30 નિયમોની સફર પછી આપણે ક્યાં પહોંચ્યા? મુખ્ય વાત એ છે કે ગુજરાતી જોડણી કોઈ અંધારું નથી. એમાં તર્ક છે,
પેટર્ન છે. આપણે જો એ પેટર્નને પકડતા શીખી જઈએ કે અવાજની શું અસર થાય છે, શબ્દના ટુકડા કેવી રીતે જોડાય છે, શબ્દની લંબાઈનો શું ફાળો છે અને વ્યાકરણ કેવી રીતે જોડણી બદલે છે, તો પછી જોડણી ગોખણપટ્ટી મટીને એક તર્કની રમત બની જાય છે. તો હવે જ્યારે આ બધી પેટર્ન આપણા મગજમાં છે, ત્યારે હવે પછીનું આપણું વાંચન કેવું હશે? હવે જ્યારે પણ કોઈ શબ્દ વાંચવામાં આવશે ત્યારે આપણું ધ્યાન એની જોડણી પર જશે. અને મનમાં સવાલ નહીં થાય કે આવું કેમ, પણ જવાબ દેખાશે કે ઓહ, આ તો પેલા નિયમને કારણે છે. તો હવે આ નવી દ્રષ્ટિથી આપણી ભાષાને માણવાનો પ્રયત્ન કરજો.